ન્યુક્લિયર ડીલના મુદ્દે રાજકીય અસ્થિરતા ઘેરાતા સેન્સેક્સ તૂટ્યો. ઓફ સિઝનનો સદુપયોગ કરી આગામી સિઝન માટે સજ્જ થઈ રહેલા માછીમારોને સિંગાપોરની યાત્રા માટે થશે જમ્બો વિમાનનો ઉપયોગ. નમસ્કાર, હું છું ગીતા મહેતા. સ્વાગત છે આપનું બિઝનેસ પ્લસમાં. સૌપ્રથમ નજર કરીએ હેડલાઇન્સ પર. ન્યુક્લિયર ડીલ મુદ્દે રાજકીય અસ્થિરતાના વાદળો ઘેરાતા સેન્સેક્સમાં 334 પોઈન્ટનો કડાકો. નિફ્ટી 78 પોઈન્ટ તૂટ્યો. ચોમાસાનો સદુપયોગ કરતા માછીમારીની ઓફ સિઝનમાં ધમધોકાર ચાલે છે બોટ રિપેરિંગનો વ્યવસાય. અને ભારતમાં ઝડપી વિકસતું ઉડ્ડયન ક્ષેત્ર. સિંગાપોર જતા યાત્રીઓ માટે મોટા વિમાનોનો થશે ઉપયોગ. સૌપ્રથમ વાત કરીશું શેર બજારની. શેર બજાર સતત બીજા દિવસે ગબડ્યું હતું. વિદેશના સ્ટોક માર્કેટની નરમાઈના અહેવાલો અને ન્યુક્લિયર ડીલના મુદ્દે રાજકીય અસ્થિરતા સર્જાવાના ભયને પગલે શેરોની જાતે જાતમાં ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે સેન્સેક્સ 334 પોઈન્ટ ગબડ્યો હતો તેમજ નિફ્ટી ઇન્ડેક્સ પણ 78 પોઈન્ટ તૂટ્યો હતો.